મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારા મોરબી પૂર્વ ધારાસભ્ય શિવાબા ભુરિયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર દિયોદર તાલુકાની અંદર દિવસે ને દિવસે કોંગ્રેસનો માહોલ મજબૂત બનતો જાય છે। આજે કોતરવાડા જિલ્લા પંચાયતનો જનસંપર્ક કાર્યક્રમ છે વડિયા મુકામે અમારા કોંગ્રેસ પક્ષના સમગ્ર દિયોદર તાલુકાની નહીં પરંતુ વાવ થરાદની અંદર સૌથી યુવા વયના 21 વર્ષના યુવાનને અમે ટિકિટ આપીને પસંદગી કરી છે। એટલે ખૂબ સારો માહોલ છે। આપ જોઈ શકો છો કે આજે 50થી વધુ દરેક સમાજના આગેવાનોએ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। 3 ગામ એ માનપુરા, નોખા અને વડિયા એની આજે મિટિંગ હતી અને જે રીતે લોકોનો માહોલ છે એ રીતે જિલ્લા અને તાલુકા પંચાયતના અમારા બંને ઉમેદવારો રાઈબેન લાલજીભાઈ ઠાકોર અને અલ્પેશભાઈ રમેશભાઈ માળી જંગી બહુમતીથી જીતવાના છે અને અમે તાલુકા પંચાયતની 22 અને જિલ્લા પંચાયતની 5 સીટ કબજે કરશું એવો આશાવાદ સેવીએ છીએ।